વાસીઓમાં હજુ પણ વર્લ્ડ કપ ફીવર યથાવત જોવા મળી રહ્યું છે। વડોદરામાં જ્યારે હાર્દિક પંડ્યા પહોંચે છે ત્યારે તેમની એક ઝલક નિહાળવા માટે આખી સંસ્કારી નગરી ઉમટી પડે છે અને તેમને વધાવી લે છે, પ્રેમ અને આવકાર આપે છે હાર્દિક પંડ્યાને અને ત્યારબાદ સર્જાય છે કંઈક અલગ જ દ્રશ્યો। સોશિયલ મીડિયા પર અત્યારે આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં લોકો હાર્દિક પંડ્યાને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે અને ભાવ વિભોર થઈને તેમનું વડોદરામાં સ્વાગત કરી રહ્યા છે। વડોદરાના માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી। T20 ક્રિકેટ વિશ્વ કપ જીત્યા બાદ ભારતીય ટીમના પ્લેયર અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનું વડોદરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। T20 વિશ્વ કપ જીત્યા બાદ પહેલી વાર વડોદરા હાર્દિક પંડ્યા આવ્યા ત્યારે ઓપન ડબલ ડેકર બસમાં હાર્દિક પંડ્યાનો રોડ શો નીકળ્યો। બસની ચારે બાજુ હાર્દિક પંડ્યાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા અને ક્રિકેટ પ્રેમીઓમાં બસ આકર્ષણનું કેન્દ્ર બની। ઉલ્લેખનીય છે કે વડોદરામાં રોડ શોને લઈને પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું। કેટલાક રસ્તાઓ બંધ રહેશે તેના વિશે પણ જાણકારી આપી હતી। હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મૂળ વડોદરાના ક્રિકેટર્સ છે। બંને ભાઈઓનો વડોદરા પ્રત્યેનો પ્રેમ અનેરોધ છે। તેઓ સમયાંતરે વડોદરા આવતા રહેતા હોય છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।